ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ ભારતની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તે ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી એક સંઘીય અદાલત, બંધારણના સંરક્ષક અને અપીલ માટેની સર્વોચ્ચ અદાલત છે. ભૂમિકા અને કાર્યો. બંધારણનું રક્ષક. સર્વોચ્ચ અદાલત બંધારણના અર્થઘટન અને રક્ષણ માટેની અંતિમ સત્તા છે. તે બંધારણની જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. અપીલની સર્વોચ્ચ અદાલત. તે ભારતમાંની તમામ ઉચ્ચ અદાલતો, હાઈકોર્ટ્સ અને અન્ય અદાલતો અને ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામેની અપીલો સાંભળે છે. મૂળભૂત અધિકારોનું અમલ. જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે સીધી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત અધિકારોના અમલ માટે યોગ્ય આદેશો, હુકમો અથવા રીટ, જેમ કે હેબિયસ કોર્પસ, મેન્ડેમ્સ, સર્ટિઓરારી, પ્રોહિબિશન અને ક્યુઓ વોરંટો બહાર પાડી શકે છે. વિવાદોનું નિરાકરણ. તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના અથવા જુદા જુદા રાજ્યો વચ્ચેના વિવાદોનું નિરાકરણ લાવે છે. સલાહકાર ભૂમિકા. રાષ્ટ્રપતિ કોઈ કાયદાકીય અથવા તથ્યના મહત્વના પ્રશ્ન પર સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય માંગી શકે છે. ન્યાયિક સમીક્ષા. જ્યુડિશિયલ રિવ્યૂ. સર્વોચ્ચ અદાલતને કાયદાકીય અને વહીવટી કાર્યવાહીની બંધારણીયતાની તપાસ કરવાની સત્તા છે. જો કોઈ કાયદો બંધારણની વિરુદ્ધ હોય તો તેને રદ કરી શકે છે. અદાલતનો રેકોર્ડ. કોર્ટ ઓફ રેકોર્ડ. સર્વોચ્ચ અદાલતના તમામ ચુકાદાઓ, કાર્યવાહીઓ અને કાર્યોને કાયમી રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે. આ રેકોર્ડ્સ પુરાવા તરીકે માન્ય છે અને અન્ય અદાલતો દ્વારા સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેને પોતાના અને અન્ય અદાલતોના અવમાનના માટે સજા કરવાની પણ સત્તા છે. સત્તાઓ. મૂળભૂત અધિકાર ક્ષેત્ર. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. કેટલાક વિવાદો સીધા સર્વોચ્ચ અદાલતમાં જ દાખલ કરી શકાય છે, જેમ કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો. અપીલ અધિકાર ક્ષેત્ર. અપેલેટ જ્યુરિસ્ડિક્શન. ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ સામે અપીલ સાંભળવાની સત્તા. સલાહકાર અધિકાર ક્ષેત્ર. એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન. રાષ્ટ્રપતિ દ્વારા સંદર્ભિત કાયદાકીય પ્રશ્નો પર સલાહ આપવાની સત્તા. વિશેષ રજા અરજી. સ્પેશિયલ લીવ પેટિશન SLP. ભારતમાં કોઈપણ અદાલત અથવા ટ્રિબ્યુનલ, લશ્કરી ટ્રિબ્યુનલ સિવાય, ના ચુકાદા સામે અપીલ કરવાની વિશેષ મંજૂરી આપવાની સત્તા. કેસોનું હસ્તાંતરણ. તે એક ઉચ્ચ અદાલતમાંથી બીજી ઉચ્ચ અદાલતમાં અથવા નીચલી અદાલતોમાંથી કેસોને ટ્રાન્સફર કરી શકે છે. ભારતની સર્વોચ્ચ અદાલત ભારતીય ન્યાય પ્રણાલીમાં એક અત્યંત શક્તિશાળી અને મહત્વપૂર્ણ સંસ્થા છે, જે કાયદાના શાસનને સુનિશ્ચિત કરવામાં અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.